તો કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે સારા હશો, હાજર તાજા હશો, તંદુરસ્ત હશો અને તમારા ધંધા પાણીમાં ખૂબ તેજી છે. તો રોજના જેમ આજે બી સવાર વહેલા ઉઠી ગયા હતા. ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા. તૈયાર થઈને પછી કામકાજ બધું ચાલુ કર્યું. હવે જોઈએ કેટલા વાગે પતાવે. જમી કરી ઊંઘીને ઉઠીને ઊભો છે. જસ્ટ હમણાં જ ચા બા પીધી. ચા બા પીને હવે મશીન ચાલુ કરવું. હવે 4 બ્લાઉઝ હતા તે પૂરા થવા આવ્યા છે. એ પૂરા થાય પછી બીજા 8-9 બ્લાઉઝો છે જે રિપેરિંગના છે, એટલે એ ચાલુ કરીએ ફટાફટ. કંટાળો તો એવો આવ્યો છે ને કે ઊભા થઈ જાઉં, કરવું તો પડશે કામ. એટલે કીધું થોડી વાર ચા બા પીવું, 5-10 મિનિટ બેસું પછી ચાલુ કરે. મને ચા પીધા પછી ખબર નહીં આજનો દિવસ કઈ રીતે ઉગ્યો છે. એકદમ બોગસ દિવસ નીકળ્યો સાંજનો. ખરેખર આજ હું એટલી હદે કંટાળી ગયો છું કે ના પૂછો. કામ બી એટલું બધું નથી નીકળતું. શરીરમાં એકલો થાક ને થાક જ લાગે છે. આંખો બી ભારે લાગે છે. એટમોસ્ફિયર બી થોડું ઘણું ખરાબ છે. વાદળા છે, પછી થોડી વરસાદની મોન્સૂન જેવું છે, ગરમી લાગે છે, બાફ મારે છે, એવું બધું છે આજના દિવસમાં. તો કામ કરવાની કંઈ ઈચ્છા જ નહીં. તો મેં મૂકી દીધું. મેં કહ્યું જા કાલે કરીશ શાંતિથી. આજ તબિયત બી નહીં ઠીક. એવું જ લાગે કે મૂડ ઓફનો ઓફ જ રહે છે. તો મળીએ કાલના એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ ગમે તો કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા બ્લોગની અપડેટ તમને મળી જાય.